નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. આડેસર પોલીસ દ્વારા પ્રોહિબિશન પર 2 દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ₹4,93,000નો શરાબ ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છના આડેસર પોલીસે પીઆઈ જેબી આચાર્યની આગેવાનીમાં મોમાઈમોરા ગામની કેનાલ નજીક અને પલાસવા ગામમાં અલગ અલગ દરોડા પાડી પ્રોહિબિશનના 2 ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યા હતા. બંને કાર્યવાહીમાં કુલ 2,642 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, 2 મોબાઈલ અને 1 સેન્ટ્રો કાર સહિત અંદાજે ₹4,93,514નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે વિપુલજી ચમનજી ઝાલા અને નરેન્દ્ર ઉર્ફે નરુ ગણેશ દશાણીની ધરપકડ કરી હતી, જ્યારે ઋત્વિકસિંહ મકવાણા, વિશાલ મણકા અને પોપટ ઠાકોરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અબડાસા તાલુકાના નરિયા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાં ટેકનિકલ એરિયામાં 18 એસક્યુઆર પાર્કિંગમાં જવાન ગોળી ખાધેલી હાલતમાં મૃત મળી આવતા ચકચાર ફેલાઈ હતી. આ બાબતે કોઠારા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. હતભાગી મૂળ હરિયાણાના 27 વર્ષીય ભરતરાજ ભોમ પ્રકાશ ભારદ્વાજ નલિયા એરફોર્સ ખાતે રહેતા હતા. તેઓ પોતાની ગાર્ડ ડ્યુટી પર પોતાની સાથે AK-103 રાઇફલ લઈને નીકળ્યા હતા. દરમિયાન પાર્કિંગ એરિયામાં પોતાની બાઇક સાથે રાઇફલથી ફાયરિંગ કરેલી હાલતમાં મળી આવ્યા હતા. તેઓની સારવાર માટે પ્રથમ નલિયા એરફોર્સ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે મિલિટરી હોસ્પિટલ ભુજ લઈ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવથી સાથે જવાનોમાં શોક સાથે અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવ કઈ રીતે બન્યો તે દિશામાં એરફોર્સ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે હાલ કોઠારા પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી છે. રાઇફલમાંથી ગોળી આકસ્મિક રીતે છૂટી કે પછી આપઘાત કર્યો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગુરુવારે બપોરે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં થોડા સમય માટે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ગુરુવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ખાવડાથી આશરે 32 કિલોમીટર દૂર કચ્છના રણ વિસ્તારમાં નોંધાયું હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું હતું. ભૂકંપના આંચકા ખાવડા સહિત આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. જોકે પ્રાથમિક અહેવાલો અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે અને સમયાંતરે નાના મોટા ભૂકંપના આંચકા નોંધાતા રહે છે. તાજેતરના આંચકાથી સ્થાનિકોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. તો ખાવડા બાદ ધોળાવીરા નજીક પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 3.2 રિક્ટર સ્કેલ પર અંકિત થઈ હતી. ખાવડામાં આવેલા આંચકા બાદ બપોરે 2:23 ધોળાવીરા નજીક ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં 3 મિનિટમાં 2 ભૂકંપના આંચકા અનુભવાતા કચ્છવાસીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો દેશના સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાંનો એક છે. જિલ્લામાં આવેલી 10થી વધુ સક્રિય ફોલ્ટ લાઇનોના કારણે અવારનવાર નાના મોટા ભૂકંપના આંચકા નોંધાતા રહે છે. સતત 2 ભૂકંપના આંચકાને પગલે લોકોમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છી નવા વર્ષ અને અષાઢી બીજના પાવન અવસરે જ કચ્છભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પૂર્વ કચ્છમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી હતી. ગુરુવારે વહેલી સવારથી જ રાપર, ગાંધીધામ સહિતના આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસવાનું શરૂ થયું હતું. ખાસ કરીને રાપરમાં અષાઢી બીજ નિમિત્તે નીકળેલી પરંપરાગત શોભાયાત્રા દરમિયાન જ મેઘરાજાએ પધરામણી કરીને વરસાદના પવિત્ર શુકન સાચવ્યા હતા. કચ્છી નવા વર્ષના મંગલમય દિવસે જ મેઘરાજાનું આગમન થતા સમગ્ર પંથકના લોકો અને ખેડૂતોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભુજમાં સવારના સમયે જમીન ભીંજાય તેવા હળવા છાંટા પડ્યા હતા, જ્યારે ભચાઉ તાલુકાના આધોઈ ગામ અને ભચાઉ લુણવા માર્ગે પણ વરસાદી ઝાપટા પડતા પાણી વહી નીકળ્યા હતા. આ ઉપરાંત નખત્રાણા તાલુકાના મોટી વિરાણી, વાંઢ, સુખપર, રામેશ્વર અને પખડા સહિતના વિસ્તારોમાં પણ ગત રાત્રે વરસાદી ઝાપટાથી માર્ગો ભીના થયા હતા. રાપર તાલુકાના કનકપર વિસ્તારમાં પણ એકલ દોકલ સ્થળે હળવી સરવાણી જોવા મળી હતી. જોકે વરસાદી માહોલ વચ્ચે પવનની ગતિ ધીમી પડતા અને મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રીની આસપાસ નોંધાતા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના સાપ્તાહિક વર્તારા અનુસાર આગામી 5 દિવસ સુધી કચ્છના જુદા જુદા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આ સાથે જ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સિસ્ટમના કારણે જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં કચ્છમાં વરસાદનો મોટો અને વ્યાપક રાઉન્ડ આવે તેવી પ્રબળ શક્યતાઓ પણ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અષાઢી બીજના પાવન અવસરે ગાંધીધામના ગણપાદર સ્થિત વર્ધમાનનગર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રા શરૂ થતા પહેલા ભગવાન જગન્નાથજીની વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના રથની પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને રથયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જય જગન્નાથ સેવા ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રા ગણપાદરના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરી ગાંધીધામના મુખ્ય બજાર માર્ગો થઈ રેલવે કોલોની સ્થિત શિવ મંદિર સુધી પહોંચી હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, સંતો, મહંતો, મહિલાઓ, યુવાનો અને શહેરના આગેવાનો ભક્તિભાવ સાથે જોડાયા હતા. સમગ્ર માર્ગ પર જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રથયાત્રા નિમિત્તે 23 જુલાઈ સુધી દરરોજ સાંજે શિવ મંદિર, રેલવે કોલોની ખાતે આરતી, ભજન સંધ્યા, ઓડિશાની સાંસ્કૃતિક નામ સંકીર્તન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 24 જુલાઈના રોજ બાવડા યાત્રા રેલવે કોલોનીથી ગણપાદર સ્થિત જગન્નાથ મંદિર સુધી યોજાશે. કચ્છી નવું વર્ષ અષાઢી બીજની નખત્રાણાના આઈ સતી રૂડી માતાજી મંદિર તેમજ તેની નજીક આવેલા લાલાબાપા સ્થાનકે પાટીદાર સમાજના લોકો એકત્ર થઈ કચ્છી નવા વર્ષની ઉજવણી કરી હતી. આ બંને સ્થાનકે સવારથી જ ભાવિકોની દર્શનાર્થે લાઈન લાગી હતી. પ્રસાદ, શ્રીફળ વધેરી નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. તો તાલુકાના વિથોણ ગામે સંત ખેતાબાપા સ્થાનકે સવારથી જ ભાવિકો ઉમટી પડ્યા હતા. સુખડી અને શ્રીફળની ચડતર કરી હતી. હજારો શ્રીફળ સંતની સમાધિએ વધેરવામાં આવ્યા હતા. તે પૂર્વે મહારાસ યોજાયો હતો. બપોર બાદ બાપાની સમાધિ મંદિરે પાણીની ધારા વાહી હતી. આ ઉત્સાહ જોવા હજારો મેદની ઉમટી પડી હતી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, તેને જોવા લોકો ઉમટી પડે છે. તો બીજી તરફ કચ્છી નવા વર્ષે અન્ય સમાજો દ્વારા પણ દિવ્ય ઉજવણી થાય છે. પ્રસાદ જાતર યોજાય છે. થાન ધીણોધરમાં પણ મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. પાલખી યાત્રા, નૂતન ધ્વજા પૂજન, મહાઆરતી, મહાભોગ પ્રસાદ, 5000 યાત્રાળુઓએ માથું ટેકવી પ્રસાદ લીધો હતો. આમ નખત્રાણા પંથકમાં કચ્છી નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. રોજગારી અને વ્યવસાયના અર્થે ભલે વતનથી દૂર જઈને ભૂ શહેરમાં સ્થાયી થયા હોઈએ, પરંતુ આપણી ભાવિ પેઢીનો સંબંધ પોતાની માતૃભૂમિ સાથે સદાય જોડાયેલો રહે તે માટે અબડાસા પંથકના તમામ નાગરિકોએ પોતાનો મતાધિકાર પોતાના મૂળ ગામમાં જાળવી રાખવો અનિવાર્ય છે. આ વ્યવસ્થા ભવિષ્યમાં ખૂબ જ દૂરોગામી અને સકારાત્મક પરિણામો લાવશે. આ માનનીય વિચારો કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત સમસ્ત સનાતની અબડાસાવાસીઓના એક સ્નેહ મિલન સમારોહમાં મુખ્ય અતિથિ સ્થાનેથી વ્યક્ત કર્યા હતા. મારો મત મારા ગામમાં એવા પ્રેરણાદાયી સંકલ્પ સાથે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે કચ્છના નૂતન વર્ષની રાજાશાહીના સમયથી ચાલી આવતી ભવ્ય પરંપરાઓનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો હતો. આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ સંચાલક હિંમતસિંહ વસણે પ્રત્યેક ગામના લોકોમાં જાગૃતિ આવે અને તેઓ પોતાના ગામના હિતની ચિંતા કરી અચૂક મતદાન કરવા વતન જાય તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો. મહિલા અગ્રણી ચેતનાબા જાડેજાએ આયોજક ટીમને અભિનંદન પાઠવીને પોતાના તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી. માનવજ્યોત સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરે આ ઉમદા પ્રયાસોને અટકાવ્યા વિના સતત આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન મહેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું કે ભલે આપણે ભુજમાં આવીને વસી ગયા હોઈએ, પરંતુ આપણા ગામડાના આંગણાની મીઠી યાદો ક્યારેય વિસરાતી નથી. કાર્યક્રમની ભૂમિકા બાંધતા આયોજન સમિતિના કન્વીનર મુકેશભાઈ ભટ્ટિયા અનોખા અભિયાનનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો અને તેમાં સાંસદ વિનોદ ચાવડા તરફથી કેવો ઉમદા સહકાર સાંપડ્યો તેની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. સમિતિના વરિષ્ઠ સભ્યોમાં સામેલ જેપી ગોરે સ્પષ્ટ કહ્યું હતું કે આ કોઈ રાજકીય હેતુ માટેનો કાર્યક્રમ નથી, પરંતુ શુદ્ધ રાષ્ટ્રવાદની ભાવનાને ઉજાગર કરતું એક પવિત્ર મિશન છે.
તેમણે વતનમાં મતદાન કરવાથી ગ્રામ્ય સ્તરે કેવા મોટા સકારાત્મક પરિવર્તનો આવી શકે તેની સચોટ માહિતી આપી જાગૃત થવા હાકલ કરી હતી. પ્રારંભમાં અજય જોશીએ માહિતી આપી હતી કે છેલ્લા 5 વર્ષથી ભુજમાં નલિયાના વતનીઓનું સ્નેહ મિલન યોજવામાં આવતું હતું અને તે સફળતા પરથી જ સમગ્ર અબડાસા તાલુકાના સ્તરે આવું મોટું આયોજન કરવાનો અને મારો મત મારા ગામમાં સૂત્રને જન જન સુધી પહોંચાડવાનો વિચાર સાકાર થયો છે. આ કાર્યક્રમના એક ભાગનું સંચાલન સમિતિના અગ્રણી રશ્મિ ઠક્કરે સંભાળ્યું હતું, જ્યારે પ્રફુલ્લ ઠક્કરે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. ઉત્સાહી કાર્યકરો અને આગેવાનોએ ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી ભાવભેર બહુમાન કર્યું હતું. મારું મૂળ વતન અબડાસા તાલુકાનું નલિયા ગામ છે અને હું છેલ્લા 26 વર્ષથી અહીંયા ભુજ ખાતે રહું છું. અમે લોકો નલિયાવાસી, ભુજ નિવાસી જે સનાતન સમાજના પરિવારો છે એનું છેલ્લા 5 વર્ષથી સ્નેહ મિલનનું આયોજન કરતા આવ્યા હતા, પરંતુ આ વર્ષે થોડો એનો વિસ્તાર વધારી અને સમગ્ર અબડાસા તાલુકાના સનાતન પરિવારોના સ્નેહ મિલન માટે આયોજન કરવાનું નક્કી કર્યું અને એના ભાગરૂપે આજે આ જે સ્નેહ મિલન છે એનું આયોજન થઈ રહ્યું છે. આ સ્નેહ મિલન કરવા પાછળનો અમારો મુખ્ય આશય એવો છે કે આપણે કોઈ પણ કારણોસર આપણું વતન છોડી અને શિક્ષણ છે, રોજગારી છે કે મેડિકલ કારણોસર જો આપણે આપણું વતન છોડી અને શહેર બાજુ આપણે આવ્યા છીએ, ત્યારે આપણું વતનમાં ખાલીપો ન રહે અને આપણી ભાવિ પેઢી એ વતનને ભૂલી ન જાય. અને ખાસ તો આપણા વતનમાં મારો મત મારા ગામડામાં આ એક અમારો અંગત કોન્સેપ્ટ છે અને સનાતન ધર્મના જે કોઈ પરિવારો છે એ રીતે પણ પોતાનું મતદાન પોતાના ગામમાં કરે, કોઈ પણ સારા તહેવારો પોતાના વતનમાં ઉજવે અને આપણા ગામની જે કંઈ પણ ગરિમાઓ છે, આપણા વતનની જે કંઈ પણ ખૂટતી કડીઓ હોય એને આપણે આપણા રાજસત્તા સાથે મળી અને મેડિકલ ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે સામૂહિક રજૂઆત કરી શકીએ અને એના સંગઠનના એક ભાગરૂપે આજે અમે આ સ્નેહ મિલનનું અહીં આયોજન કર્યું અને સમગ્ર અબડાસા તાલુકાના ખૂબ મોટી પ્રજામાં, મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એનો પણ અમને ગર્વ છે. આજે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ જે મૂળ અબડાસાના રહેવાસીઓ છે અને હાલે ભુજમાં રહે છે એવા સનાતની સમાજનું આજે એક સ્નેહ મિલનનું કાર્યક્રમ રાખ્યું છે. આમ પણ કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવું વર્ષ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અલબેલા અબડાસાના વીરભૂમિ અબડા જામની ધરતીના જે બધા મિત્રો, કોઈ શિક્ષણ અર્થે તો કોઈ આર્થિક કામકાજ માટે જે અબડાસાના લોકો જે ભુજમાં સ્થાયી થયા છે તેમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અત્યારે રાજ ગઢવીની જોરદાર ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ MP શ્રી કચ્છ અને મોરબીના અધ્યક્ષતાને, મહાવીરસિંહ જાડેજા ઉપાધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયતના વ્યક્તિ વિશેષ પદ હેઠળ સંપૂર્ણ અબડાસાના તમામ પક્ષના લોકો કોઈ પણ પક્ષાપક્ષીથી પર રહી આની અંદર કોંગ્રેસના પદાધિકારીઓ, આપના પદાધિકારીઓ અને 18 વર્ણના સમાજના લોકો ઉપસ્થિત થયા છે.